માતા દેવકી અને વસુદેવે પોતાના આ પુત્રોને અળગા કરેલા. પુનઃ એ પુત્રો પાછા થયા. પુનઃ એ પુત્રોની પાછી પ્રાપ્તિ થઈ. એટલે બંને માતા પિતા બાળકોને ખૂબ સ્નેહ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ જમવા બેસે એટલે માતા દેવકી પોતાના હાથે રસોઈ બનાવી અને ભગવાનને જમાડે છે. એક વખત ભગવાન કૃષ્ણ જમવા બેઠા અને માતા દેવકીએ ભગવાનની થાળીમાં થોડુંક માખણ મૂક્યું છે. આ માખણને જોઈ અને ભગવાનની આંખમાંથી અશ્રુઓની ધારા વહી છે. ભગવાન શ્રી કૃષ્ણ એ અનાસક્ત છે. કોઈના પણ પ્રત્યે ભગવાને પોતાના જીવનમાં આસક્તિ દર્શાવી નથી. પણ જ્યારે જ્યારે ભગવાનના કાનમાં વ્રજ એવું નામ સંભળાય, જ્યારે જ્યારે ભગવાનના કાનમાં રાધા એવું નામ સંભળાય, જ્યારે જ્યારે ભગવાનના કર્ણેન્દ્રિયોમાં યશોદા અને નંદ બાબાનું નામ સંભળાય, ત્યારે ત્યારે ભગવાનની આંખો રડી પડી છે. મારા ભગવાનને વ્રજમાં જે સ્નેહ પ્રાપ્ત થયો, એ સ્નેહ એ પ્રેમ ભગવાન ભૂલી શકતા નથી. ભગવાન રડી પડ્યા છે. પછી ભગવાને ભોજન ગ્રહણ કરી શક્યા નથી. ભોજનની થાળીને વંદન કરી, પ્રણામ કરી અને ભગવાન પોતાના શયન કક્ષમાં જતા રહ્યા. માતા દેવકી વિચાર કરે, ભગવાનને શું થયું? અચાનક કૃષ્ણ કેમ દુખી થઈ ગયા? એ જ ક્ષણે ઉદ્ધવજી આવ્યા છે. માતા દેવકી ઉદ્ધવજીને કહે છે કે જાઓ, કૃષ્ણ કંઈક તકલીફમાં લાગે છે, પૂછો તો શું થયું? ઉદ્ધવજી ભગવાન કૃષ્ણના પરમ મિત્ર છે, ભગવાનના પરમ ભક્ત છે. અને ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણને કાકાના દીકરા થાય. ભગવાનના પાર્ષદ છે ઉદ્ધવજી છે ને. ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા. ઉદ્ધવજીએ ભગવાનને રડતા દીઠા. ઉદ્ધવજી પૂછા કરે, ભગવાન શું થયું? કેમ રડો છો? કઈ તકલીફ છે? એવું તે શું થયું તમારી સાથે તમે રડવા લાગ્યા? ભગવાન કહે છે, ઉદ્ધવ કોઈ તકલીફ નથી, પણ મારું એક કામ કરો ને. શું? માતા દેવકીને જઈને કહી દો કે આજ પછી ક્યારે મારી થાળીમાં માખણ ન પીરસે, કારણ કે મારી થાળીમાં માખણ પીરસવાનો હક કેવલ માં યશોદાને છે. એ માખણ જોઉં છું તરત જ મને મારી માં યશોદા યાદ આવે છે, મને વ્રજ યાદ આવે છે, મને નંદ બાબા યાદ આવે છે. લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ માની રહી ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે,
મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. એ ઉદ્ધવ, અહીં કને મથુરામાં મને કોઈ વાતની કમી નથી, કોઈ વાતનું દુઃખ નથી. સોનાના થાળ છે જમવા માટે, 32 ભાતના પકવાન છે, પણ પેલી કાંસાની તાંસરી, માખણ અને મિશ્રી એ તો ગોકુળમાં રહી ગયું. છપ્પન ભાતના ભોજન મજાના, એવી માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સુર સારંગી છે રે મજાના, એવી વાંસની વાંસળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ માર રહી ગઈ ગોકુળમાં. ભગવાન ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ, ઘણા બધા એકને સેવકો છે, ચાકરો છે, નોકરો છે, પણ વ્રજની અંદર મારા જે ગોપ મિત્રો હતા, જે સખા હતા, એ એકને કોઈ નથી. આજે મને મારું વ્રજ યાદ આવે. હાથીને ઘોડલા છે રે મજાના, એવી પ્યારી તે ગાયું મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. પીળા પિતાંબર છે રે મજાના, એવી કાળી તે કામળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ માર રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ માર રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના ચાંદીના વાસણ મજાના, એવી કાંસાની તાસળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ.
ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને પોતાનું વ્રજ સાંભળી આવ્યું છે। એ વ્રજને યાદ કરી ભગવાન રડ્યા છે। હે ઉદ્ધવ, વ્રજમાં મેં ખૂબ આનંદ કર્યો છે। મારા ગોપ મિત્રો સાથે હસવું, રમવું, ગાયો ચરાવી, ગોપીઓ સાથે વિનોદ, સાંજ પડે એટલે ઘરના દરવાજા ઉપર ઊભી રહી માં યશોદા અમારી રાહ જોતી હોય। ઉદ્ધવજી જ્યાં સુધી માં યશોદા મારા ચહેરાને જોતી ને ત્યાં સુધી એ માં યશોદા જમતી પણ નહીં। આખો દિવસ મારી રાહ જોવે, મને ક્ષેમ કુશળ જોવે, પછી જ માને ભોજન ભાવે। કેટલાય દિવસથી માએ મને જોયો નહીં હોય। મને લાગે છે ઉદ્ધવ, જ્યારથી મેં વ્રત છોડ્યું ને ત્યારથી માએ અનાજ પણ છોડી દીધું હશે। નંદ બાબા જયારે ઘરેથી બહાર જતા હોય, બાબા બહુ ભૂલકણા છે। એ જયારે ઘરેથી બહાર જતા હોય ત્યારે દર વખતે પગમાં મોજડીઓ પહેરતા ભૂલી જાય। હું દોડતો દોડતો આવું અને બાબાને પગમાં મોજડી પહેરાવું। ઉદ્ધવ જ્યારથી મેં વ્રજ છોડ્યું ને એ નંદ બાબાએ પગમાં મોજડી નહીં પહેરી હોય। અમને જોઈને બધા જ વ્રજવાસીઓ આનંદિત થઈ ઉઠતા, પુલકિત થઈ ઉઠતા। જ્યારથી અમે વ્રજ છોડ્યું છે ત્યારથી એ વ્રજવાસીઓએ હસવાનું પણ છોડી દીધું હશે। ઉદ્ધવ, મને વ્રજવાસીઓની બહુ યાદ આવે છે। ઉદ્ધવજી કહે, ભગવાન, તમને વ્રજવાસીઓની આટલી બધી યાદ આવતી હોય તો એક વખત વ્રજમાં જઈને આંટો મારી આવો ને, એ બધા વ્રજવાસીઓને મળી આવો ને। ભગવાન કહે, ઉદ્ધવ, ઈચ્છા તો ઘણીએ છે, પણ હવે જો હું વ્રજમાં જઈશ ને તો એ પછી વ્રજવાસીઓ મને ત્યાંથી બહાર નીકળવા નહીં દે। એ વ્રજવાસીઓ મને પ્રેમના બંધનથી બાંધી દેશે અને હું જે કાર્ય કરવા માટે પૃથ્વી ઉપર આવ્યો છું એ મારું અવતાર કાર્ય અધૂરું રહી જશે। હું તો વ્રજમાં નથી જઈ શકતો, પણ મારા વતી તમે વ્રજમાં જાઓ। મારો સંદેશો બધા જ વ્રજવાસીઓને આપજો અને બધા જ વ્રજવાસીઓના કુશલ સમાચાર જાણી અને સત્વરે જલ્દીથી પાછા ફરજો। ઉદ્ધવજી પરમ જ્ઞાની છે, ભગવાનના ભક્ત છે। કહે છે ઉદ્ધવજીને પણ પોતાના જ્ઞાનનું અભિમાન હતું। એકલું જ્ઞાન હોય ને, જ્ઞાન, એ જ્ઞાનની અંદર રૂક્ષતા આવી જાય, અહંકાર આવી જાય। જીવનની સફળતા માટે કેવલ જ્ઞાન જ જરૂરી નથી, જ્ઞાનની સાથે સાથે પ્રેમ અતિ આવશ્યક છે, ભક્તિ આવશ્યક છે। એકલું જ્ઞાન મનુષ્યને વૃક્ષ બનાવી દે છે, એ જીવને વૃક્ષતા પ્રદાન કરે છે। જે અહંકારી છે, ઘમંડી છે, અભિમાની છે, એ સાચો જ્ઞાની નથી, પણ જેનું હૃદય ભીનું છે ને એ જ સાચો જ્ઞાની છે। મારા
જ્ઞાની માણસનું હૃદય ભીનું હોય, કોરું ના હોય. હૃદય ભીનું ક્યારે થશે? તો જીવનમાં જ્યારે પ્રેમ ઉમેરાશે, સ્નેહ ઉમેરાશે. ને વાસ્તવિક રીતે જોવા જઈએ તો પ્રેમ વગરનું જીવન કોરું જ છે, લુખું છે. જીવનમાં પ્રેમ અતિ આવશ્યક છે. પ્રેમ પણ પરમાત્મા પ્રત્યેનો હોવો જોઈએ. આખું જગત પરમાત્મામય છે. બધા જીવોને પણ પરમાત્મામય જાણી બધાને સમાન પ્રેમ આપવો જોઈએ, સ્નેહ આપવો જોઈએ. આપણે છે ને આ કથા દ્વારા સ્નેહની સરિતા વહાવવાની છે. એ જ હેતુ છે આપણો. એ જ લક્ષ્ય રાખ્યો છે શરૂઆતથી. ઘણા પૂછા કરે તમે નામની પાછળ સ્નેહ સરિતા લગાવો, આ સ્નેહ સરિતા શું છે? સ્નેહ એટલે પ્રેમ, સરિતા એટલે પ્રવાહ. અત્યારે જગતમાં મનુષ્ય વચ્ચે, જીવો વચ્ચે જે નફરત ઊભી થઈ છે એ નફરતને આપણે મિટાવવાની છે. પરિવારો જે વિખાઈ ગયા છે, કુટુંબો વિખાઈ ગયા છે, ગામડાઓ વિખાઈ ગયા છે, એ બધાને આપણે એક બનાવવાના છે. બધાને પ્રેમના પ્રવાહથી જોડવાના છે. આપણે બધાએ બહુ નફરત કરી, એકબીજાથી બહુ વેરઝેર રાખ્યા. હવે યુગ બદલાયો છે, નફરતનો જમાનો નથી રહ્યો. અત્યારે જમાનો પ્રેમનો આવ્યો છે, સ્નેહનો આવ્યો છે. અત્યારે જીવ માત્રને પ્રેમની જરૂર છે. બધાય દુખી છે, કોઈક ને કોઈક કંઈક ને કંઈક આદિ વ્યાધિ ઉપાધિ સંકટ પીડાને લઈને બેઠો છે. જીવ માત્ર દુખી છે, એને સહારો જોઈએ છે, એને આશરો જોઈએ છે. કોઈકના ખંભે માથું મૂકીને એને રડવું છે, પણ ખંભા ક્યાં? કોના ખંભા ઉપર માથું મૂકીને રડે? પોતાનું દુઃખ કોની પાછળ કે કોની આગળ, કોની પાસે જઈને એ ગાય? આપણે હવે ખંભા ઉભા કરવાના છે જે બધાને સહારો આપે, સ્નેહનો સહારો આપે, પ્રેમનો સહારો આપે. મનુષ્ય માત્ર બધાની સાથે સંબંધથી જોડાયેલો તો છે જ, આપણે બધાની સાથે સંબંધથી જોડાયેલા છીએ. પણ અત્યારે એ સંબંધ સ્વાર્થનો થઈ ગયો છે. સંબંધ ક્યારે પણ સ્વાર્થનો ન હોવો જોઈએ. સંબંધ હંમેશા સ્નેહનો હોવો જોઈએ, પ્રેમનો હોવો જોઈએ. આપણે બધાએ એકબીજાના વહાલા થવાનું છે. કોઈ બહુ સુંદર વાત કરી છે કે સગા અને વાલામાં ફરક શું? સગા કોને કહેવાય ને વાલા કેને કહેવાય? સગા એટલે કોણ? તો કે આપણા ઘરે પ્રસંગ હોય મોઢું ચડાવીને ફરે. રીસાઈ જાય. આપણા ઘરે અવસર હોય, પ્રસંગ હોય, એમાં કઈક ભૂલચૂક રહી ગયું હોય તો એ ભૂલચૂક જ ગોતે અને મોઢું ફૂલાવીને જ ફરતા હોય. આમંત્રણ આપવાનું ભૂલાઈ ગયું હોય તોય તે અમને આમંત્રણ દીધું નથી. પણ ભાઈ તમે સગા છો, અંદરના છો, આવડા અંગત છો. આપણે અંગત ને ત્યાં કોઈ પ્રસંગ હોય એટલે પછી આમંત્રણની રાહ જોવાની ના હોય. પણ આપણા ઘરે કાંઈ પણ પ્રસંગ હોય એટલે સૌથી પેલું મોઢું ચડાવીને બેસી જાય એટલે સમજી લેવાનું કે આપણા સગા અને વહાલા કોણ? તો આપણા ઘરે પ્રસંગ હોય. હસતા હસતા એ પ્રસંગમાં સંમિલિત થાય, એ પ્રસંગનું બધું જ કામકાજ એ સંભાળી લે. પોતે યશનો પણ ભાગી ન બને. જરા પણ પ્રસંગ બગડવા ન દે. બધાની ભાવનાઓને સાચવે, બધાનો ખ્યાલ રાખે. એ જ વહાલો છે. અત્યારે વહાલા બધા મટી ગયા છે, બધા સગા થઈ ગયા છે.
વહાલા બનીએ. પ્રેમ વગરનું, સ્નેહ વગરનું જીવન કોરું છે, વ્યર્થ છે. લાઈફને જો કલરફુલ બનાવ્યું હોય તો પ્રેમમય જીવન જીવો. ધન સંપત્તિ, પૈસાથી, સત્તાથી લાઈફ સારી નથી બનતી, જીવન સારું નથી બનતું. જીવન સારું બને છે પ્રેમથી, સ્નેહથી. અબજો રૂપિયાનો બંગલો હશે, સ્માર્ટ બંગલો, લાખો કરોડોની ગાડી હશે, બંગલામાં ઘણા બધા રૂમો હશે, ઘણા બધા સભ્યો પણ રહેવા વાળા હશે, પણ એ બધા જ સભ્યો એક દિવસ ભેગા બેહીને રોટલો નહીં ખાતા હોય તો એ બંગલાનો કોઈ અર્થ નથી. એ પૈસા સંપત્તિનો કોઈ અર્થ નથી. એ બંગલામાં બધા ભેગા તો થાય, પણ જયારે ઝઘડવાનું હોય ત્યારે જ ભેગા થાય. એવા જીવનનો કોઈ અર્થ નથી. એથી તો ભલું ઝૂંપડું છે જ્યાં પરિવાર સુખે બેસીને રોટલો ખાય છે, એકબીજાના સુખ દુઃખની વાતોને સાંભળે છે. જીવનમાં પ્રેમ આવશ્યક છે. ઉદ્ધવજીને પણ પ્રેમનું મહત્વ સમજાવવા માટેથી ભગવાન વ્રજમાં મોકલે છે અને ઉદ્ધવજી દ્વારા ભગવાને પોતાનો સંદેશો વ્રજમાં મોકલાવ્યો છે. ઉદ્ધવજી વ્રજમાં આવ્યા છે. વ્રજનું જે અતિ રમણીય આનંદિત વાતાવરણ હતું એ બધું જ વાતાવરણ શોકમય બની ગયું છે કૃષ્ણ વિરહમાં. પહેલાના વ્રજનું જે દ્રશ્ય હતું અને અત્યારના વ્રજનું જે દ્રશ્ય છે એ બંનેમાં ઘણો બધો તફાવત રહેલો છે. ઉદ્ધવજી વ્રજમાં આવ્યા, નંદ બાબાને મળ્યા છે, ભગવાનનો સંદેશો સંભળાવ્યો છે નંદ બાબાને. નંદ બાબા રડ્યા છે ભગવાનને યાદ કરીને કે કનૈયો અમને યાદ તો કરે છે ને. મથુરા વાસી થયા પછી કનૈયો અમને ભૂલી તો નથી ગયો ને. નંદ બાબા અને ઉદ્ધવજી વાતો કરે એ જ ક્ષણે માતા યશોદા પણ દોડતા દોડતા આવ્યા છે. ભગવાનનો સંદેશો સાંભળી માતાને પણ થોડી સાંત્વના પ્રાપ્ત થઈ છે. બધા જ વ્રજવાસીઓને સમાચાર મળ્યા કે કૃષ્ણનો કોઈ દૂત કૃષ્ણનો સંદેશો લઈ વ્રજમાં આવ્યો છે. બધા જ વ્રજવાસીઓ ઉદ્ધવજીને મળવા આવ્યા છે. છેલ્લે બધી જ ગોપીઓ પણ ઉદ્ધવજીને મળી છે. ઉદ્ધવજી વિચાર કર્યો કે આ બધા જ વ્રજવાસીઓને હું જ્ઞાન આપ્યું, પણ વ્રજવાસીઓ પાસે જે પ્રેમ હતો ભગવાન પ્રત્યેનો એ પ્રેમ પાસે ઉદ્ધવજીનું જ્ઞાન છે એ બહુ વામણું સાબિત થયું છે. અને અંતે ઉદ્ધવજીએ એ વ્રજવાસીઓની એ ગોપીઓની શરણાગતિ લીધી છે અને ઉદ્ધવજીએ પોતાના મુખથી શબ્દો પ્રગટ કર્યા છે. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણુમભિક્ષ્ણસઃ યસામ હરિકથોદગીતમ પુનાતિ ભુવનત્રયમ. વ્રજની સ્ત્રીઓને ઉદ્ધવજીએ વંદન કર્યા છે. બધા જ વ્રજવાસીઓને વંદન કર્યા છે.
કે જેમને ભગવાન પ્રત્યેની પ્રીતિ પ્રાપ્ત થઈ છે. પછી તો ઉદ્ધવજી ઘણા બધા મહિનાઓ સુધી વ્રજમાં રોકાયા અને ભગવાન શ્રી કૃષ્ણનું કીર્તન કર્યું છે. એ ગોપીઓ સાથેના સત્સંગમાં ઉદ્ધવજી લીન બન્યા છે. અને પછી અંતે ઉદ્ધવજીએ એ વ્રજવાસીઓ પાસેથી વિદાય લીધી. વ્રજવાસીઓએ પણ ઉદ્ધવજી દ્વારા ભગવાનને માટે સંદેશો કઈ મોકલાવ્યો છે. ઉદ્ધવજી મથુરામાં આવ્યા, વ્રજવાસીઓનો સંદેશો ભગવાનને સંભળાવ્યો. ભગવાને ઉદ્ધવજીને વ્રજવાસીઓના ક્ષેમ કુશલ પૂછ્યા છે. વ્રજવાસીઓની ક્ષેમ કુશળતા જાણી ભગવાનને શાંતિ પ્રાપ્ત થઈ છે. પછી ભગવાને જ્યારે મથુરામાં આગમન કર્યું, ભગવાન જ્યારે મથુરા પધાર્યા ત્યારે બે વ્યક્તિઓને ભગવાને વચન આપેલા કે હું તમારા ઘરે આવીશ. એક કુબ્જા અને બીજા અક્રૂરજી. આ બંનેને ભગવાને વચન આપેલું. એટલે વચનને સાર્થક કરવા માટે થઈ અને ભગવાન શ્રી કૃષ્ણ અક્રૂરજીના ઘરે જાય, એમની મહેમાન ગતિ માને છે. અને પછી પેલી ત્રિવક્રા જે હવે કુબ્જા મટી અને સુંદરી બની છે, ભગવાને એને ત્યાં જઈ એનું પણ આતિથ્ય માન્યું છે. ભગવાને કંસનો વધ કર્યો. કંસની બે પત્નીઓ હતી, અસ્થિ અને પ્રાપ્તિ, જે જરાસંધ રાજાની પુત્રીઓ હતી. પોતાની દીકરીઓ વિધવા બની એટલે એનો બદલો લેવા માટે થઈ જરાસંધે મથુરા નગરી ઉપર ચડાઈ કરી, આક્રમણ કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ ને બલરામજી જરાસંધ સાથે યુદ્ધ કરી અને એને પરાજય આપ્યો છે. જરાસંધ યુદ્ધમાંથી ભાગી ગયો. થોડો સમય વીત્યો એટલે વળી પાછું થોડાક સૈન્યને એકઠું કરી વળી પાછી આ જરાસંધે મથુરા નગરી ઉપર ચડાઈ કરી. 17 વખત ભગવાને જરાસંધને પરાજય આપ્યો. 17 વખત આ જરાસંધે મથુરા નગરી ઉપર આક્રમણ કર્યું છે. પછી તે સમયે કાલેવન નામનો એક રાક્ષસ હતો. જરાસંધે વિચાર કર્યો કે આ કૃષ્ણ ને બલરામ ને આમ તો જીતી શકાશે નહીં, એટલે એને કાળિયવન રાક્ષસની મદદ લીધી. આ કાળિયવન રાક્ષસને એવું એક વરદાન હતું કે એને કોઈ યાદવ મારી શકશે નહીં, કોઈ પણ યાદવના હાથે એનું મૃત્યુ થશે નહીં. કાલિયવનને સાથે લઈ જરાસંધે મથુરા નગરી ઉપર ચડાઈ કરી. ભગવાન પણ યુદ્ધ મેદાનમાં આવ્યા છે. ભગવાન જાણે છે કાલિયવનને મારી શકાશે નહીં, એટલે પછી ભગવાન એ યુદ્ધ મેદાનમાંથી રણ છોડી અને ભાગ્યા. એટલે ભગવાનનું એક નામ પડ્યું રણછોડ. બોલીએ રણછોડ રાય કી. ભગવાન આગળ દોડે છે ને કાલિયવન એમની પાછળ છે. ભાગતા ભાગતા ભગવાન એક ગુફાની અંદર પ્રવેશી ગયા. હવે એક ગુફામાં મુચકુંદ નામના એક રાજા સૂતા હતા. આ મુચકુંદ રાજા એ મહાન પ્રતાપી અને શક્તિશાળી હતા. એક વખત બધા દાનવોએ દેવલોક ઉપર ચડાઈ કરી દીધી. એટલે પછી મુચકુંદ રાજાએ દેવતાઓની દાનવ સાથેના યુદ્ધમાં મદદ કરી અને દેવતાઓનો વિજય થયો આ યુદ્ધમાં મુચકુંદ રાજાના લીધે. દેવતાઓ બધા રાજા ઉપર પ્રસન્ન થયા. દેવતાઓએ મુચકુંદ રાજાને કહ્યું, કહો અમે આપને શું વરદાન આપીએ? આપે અમારી મદદ કરી છે, આપના લીધે યુદ્ધમાં અમારો વિજય થયો છે. મુચકુંદ રાજા કહે છે કે આ યુદ્ધ કરીને હું બહુ થાકી ગયો છું, હવે મારે શું છે, મારે નિંદ્રા કરવી છે.
મને કોઈ એવી જગ્યા બતાવો જ્યાં કને હું આરામથી સૂઈ શકું અને મારી નિંદ્રામાં કોઈ પણ જાતનો ખલલ પહોંચે નહીં, એવા તમે આશીર્વાદ આપો. એટલે બધા દેવતાઓ એમને ગુફા બતાવી અને કહ્યું તમે આ જગ્યાએ આરામથી નિંદ્રા કરો, પધારો. તમને કોઈ નિંદ્રામાંથી હેરાન પરેશાન કરશે નહીં, આપની નિંદ્રામાં કોઈ ખલેલ નહીં પહોંચાડે. અને જે કોઈ વ્યક્તિ તમારી નિંદ્રામાં ખલેલ પહોંચાડશે એ બળીને ભસ્મ થઈ જશે. દેવતાઓએ આવું વરદાન આપ્યું મુચકુંદ રાજાને. ભગવાનને આ વાતની જાણ હતી. એટલે જે ગુફામાં મુચકુંદ રાજા સૂતા હતા એ ગુફામાં ભગવાન પ્રવેશ્યા અને ભગવાને પોતાનું જે ઉપવસ્ત્ર હતું એ ઉપવસ્ત્ર આ મુચકુંદ રાજા સૂતા હતા એમને ઓઢાડી દીધું અને ભગવાન ત્યાં ગુફામાં છુપાઈ ગયા. આ બાજુ કાલ્યવન રાક્ષસ દોડતો દોડતો એ ગુફામાં આવ્યો. મુચકુંદ રાજાને સૂતેલા જોયા અને ઉપર ભગવાનનું ઉપવસ્ત્ર ઢાંકેલું છે. એટલે કાલ્યવને વિચાર કર્યો કે આ નક્કી કૃષ્ણ જ હશે. મારાથી બચવા માટે થઈ એને નિંદ્રાનું સરણું લીધું. કૃષ્ણને એમ કે હું સૂઈ જાઉં, નિશસ્ત્ર બની જાઉં, જેથી કરી કાલ્યવન મારી ઉપર પ્રહાર કરે નહીં. પણ કૃષ્ણને ખબર નથી હું રાક્ષસ છું, કાલ્યવન, અમારે કોઈ નીતિ નિયમો ન હોય. એ ભલે સૂતો, ભલે એના હાથમાં કોઈ હથિયાર નથી, હું તો એને મારીશ. આમ વિચાર કરી એ મુચકુંદને કૃષ્ણ સમજી અને કાલ્યવને એ મુચકુંદ રાજા ઉપર પ્રહાર કર્યો. રાજા ઉપર પ્રહાર થયો, રાજા જાગી ગયા અને રાજાની દ્રષ્ટિ જેવી કાલ્યવન ઉપર પડી એટલે કાલ્યવન તરત જ બળીને ખાક થઈ ગયો, બળીને ભસ્મ થઈ ગયો. એ કાલ્યવન રાક્ષસનો વધ થયો. મુચકુંદ રાજા નિંદ્રામાંથી જાગ્યા. તે જ સમયે ભગવાને એમને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા અને પછી મુચકુંદ રાજાએ ભગવાનની સ્તુતિ કરી. એ સ્તુતિથી ભગવાન પ્રસન્ન થયા અને મુચકુંદ રાજાને ભગવાને પોતાના પાર્ષદનું સ્થાન આપ્યું અને સાયુજ્ય મુક્તિ પ્રદાન કરી. જરાસંધને પણ પરાજિત કર્યો અને જરાસંધ પાછો પોતાની નગરીમાં જતો રહ્યો. પોતાની નગરીમાં પહોંચ્યા પછી પણ જરાસંધ શાંતિથી બેઠો નહીં. વારે ઘડી મથુરા નગરી ઉપર કંઈક ને કંઈક પ્રકારના પ્રહારો અને કોઈ ને કોઈ રીતે મથુરા વાસીઓને ત્રાસ આપતો હતો. પછી ભગવાને વિચાર કર્યો કે હવે આપણે આ મથુરા વાસીઓનું રક્ષણ કરવું જોઈએ. અહીં કરીને જરાસંધનો ખૂબ ત્રાસ વધી ગયો છે, માટે આપણે આ જગ્યા છોડી અને કોઈ અન્ય જગ્યાએ વસવાટ કરીએ. તે સમયે બલરામભાઈનો વિવાહ થઈ ગયેલો. બલરામભાઈના પત્નીનું નામ હતું રેવતી. રેવતીજીના પિતાનું નામ હતું રૈવત, જે બહુ મહાન મોટા રાજા હતા. અને આ રૈવત રાજાએ રેવતીનો વિવાહ બલરામજી સાથે કર્યો. એટલે કન્યાદાનની સાથે સાથે ભૂમિનું દાન કર્યું. કરી નાખ. હા, તો કથામાં ક્યાં પૂછ્યા હતા આપણે? એ તો મારા તમે જાણો ને કથા જાણે, અમારે શું? બલરામભાઈનો તે સમય વિવાહ થઈ ગયેલો. એમના પત્નીનું નામ હતું રેવતી. રેવત રાજાએ પોતાની કન્યાનો વિવાહ બલભદ્રજી સાથે કર્યો, બલરામભાઈ સાથે કર્યો. એટલે કન્યાદાનની સાથે સાથે થોડુંક ભૂમિનું દાન કર્યું. એમની પાસે એક અતિ સુંદર એવું રમણીય એક સ્થાન હતું, એક ટાપુ હતો જેનું નામ હતું કુશસ્થલી. એ કુશસ્થલીની ભૂમિ એમણે બલરામભાઈને આપેલી. એટલે આ બંને ભાઈઓ વિચાર કરે કે હવે આપણે વસવાટ ક્યાં કરવો? તો બલરામભાઈ કે આપણા સસુરજી તરફથી કુશસ્થલીની જે ભૂમિ મળેલી છે, જે સમુદ્રની વચ્ચે આવેલી છે, એ સ્થળ ઉપર આપણે એક નગર વસાવીએ, એક નગર બનાવીએ અને ત્યાં આપણે વસવાટ કરીએ. એટલે પછી ભગવાને વિશ્વકર્માજીને આજ્ઞા આપી કે કુશસ્થલી ઉપર એક સુંદર મજાનું સોનાનું નગર બનાવો. અને ભગવાનની આજ્ઞા શિરોમાન્ય લઈ વિશ્વકર્માજીએ એક કુશસ્થલી ઉપર સોનાની એક સુંદર મજાની નગરી બનાવી.
એ નગરીના 12 દરવાજા છે, એટલે નગરીનું નામ પડ્યું દ્વારામતી. પછી દ્વારામતી માંથી આપણે બધાય કરી નાખ્યું દ્વારિકા. ભગવાને આ રીતે દ્વારિકા નગરીનું નિર્માણ કરાવ્યું અને બધા જ મથુરા વાસીઓ સાથે ભગવાન દ્વારિકા પધાર્યા છે રહેવા માટે, વસવાટ માટે. ભગવાન એ દ્વારિકા નગરીના અધિષ્ઠાતા બન્યા, એટલે ભગવાનનું બીજું એક નામ પડ્યું દ્વારિકાધીશ. બોલે દ્વારિકાધીશ કી. ભગવાન પોતાના બધા જ યાદવ સ્નેહીજનો સાથે દ્વારામતી નગરીમાં વસવાટ કરે છે. દ્વારિકા નગરી પણ સોનાની છે અને લંકા પણ સોનાની છે. આપણે ત્યાં 2 નગરીઓ એવી છે કે જે સોનાની હતી, પણ આ 2 નગરીઓમાં થોડો તફાવત છે. સોનાની જે લંકા છે એ લંકામાં કોઈ જીવ સુખી નથી, કોઈ જીવ આનંદમાં નથી, બધાય જીવો દુખી છે. અને દ્વારિકા નગરીમાં બધાય સુખમય જીવન પસાર કરે છે, કોઈ જીવ દુખી નથી, કોઈ તકલીફમાં નથી. કારણ દ્વારિકા વાસીઓએ પોતાના રાજા ભગવાનને બનાવ્યા છે અને લંકા વાસીઓએ પોતાના રાજા રાવણને બનાવ્યા છે. અહીં કને ભગવાન કેન્દ્રમાં છે, જ્યારે લંકામાં ભગવાન કેન્દ્રમાં નથી. જીવે સુખી થવા માટે થઈ પરમાત્માને કેન્દ્રમાં રાખવા જોઈએ. બાકી બીજી બધી જ બાબતો ગૌણ છે, બીજી બધી જ બાબતો અતિ આવશ્યક વાળી કે બહુ જરૂરિયાત વાળી નથી. સુખ માટે પરમાત્મા જરૂરી છે, ભક્તિ જરૂરી છે, ભજન જરૂરી છે. જેની પાસે ભજન છે ને એ જ સુખી હોય. તમે જોજો કોઈ બંગલા વાળા વ્યક્તિને પૂછા કરો, જેની પાસે ગાડી હોય, બંગલા હોય, સોનું ઘણું બધું હોય, સત્તા હોય, સંપત્તિ હોય, એને પૂછજો ભાઈ કેમ છો, એટલે જવાબ દેશે બસ હાલે રહ્યું. બહુ બડુકો જવાબ નહીં હોય એનો, એમ જ કહેશે હાલે રહ્યું. અને આ જ પ્રશ્ન કોઈ જંગલમાં રહેતા સાધુને પૂછજો, ઝૂંપડીમાં રહેતા કોઈ સંન્યાસીને પૂછજો કે જેને કદાચ ટાઈમ ટુ ટાઈમ ભોજન નથી મળતું, એવા વ્યક્તિને પૂછશો ને બાપુ કેમ, તો એ બાપુનો જવાબ સાંભળીને આપણે મોજમાં આવી જશું, આપણે આનંદમાં આવી જશું. અરે મોજ મોજ, એવું તે શું છે આની પાસે કે આ મોજમાં છે ને? એવું આની પાસે શું નથી કે એ સુખી નથી સંપત્તિ હોવા છતાં? ફકીરોની મોજ આખી અલગ છે મારા, કારણ એને પરમાત્માને સાથે રાખ્યા છે. ગમે તે પરિસ્થિતિ મળે એ આનંદમાં જ રહે, ખાવાનું મળે ન મળે, વાહન કોઈ મળે ન મળે, જેને પરમાત્માને સાથે રાખ્યા છે નિરંતર આનંદમાં જ છે. વાહ વાહ રે મોજ ફકીરાની, 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 વાહ વાહ રે મોજ ફકીરાની. ફકીરો નિરંતર આનંદમાં જ રહે છે. જે પરિસ્થિતિ મળે એનો હસતા હસતા એ સ્વીકાર કરે. કોક દી વાહન મળે, હાથી ઘોડા, તોય મોજમાં, અને કોઈ દી વાહન ન મળે તો પેદલ ચાલીને પણ એ આનંદને ઓછો થવા દેતા નથી. कोई दिन हाथी, कोई दिन घोड़ा, कोई दिन पैदल चलना जी, कोई दिन हाथी
ચલ ચલનારી વાહ વાહ રે મોજ ફકીરાની 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 कोई दिन मेवा कोई दिन मीठाई कोई दिन सूखा रोटला जी કોઈ દિન મેવા કોઈ દિન મીઠાઈ કોઈ દિન સૂકા રોટલા રે वाह वाह रे मौज फकीरानी वाह वाह रे मौज फकीरानी વાહ વાહ રે મોજ ફકીરાની વાહ વાહ રે મોજ ફકીરાની वाह रे मौज फकीरानी वाह वाह रे मौज फकीरानी વાહ વાહ રે મોજ ફકીરાની વાહ વાહ રે મોજ ફકીરાની वाह वाह रे मौज फकीरानी वाह वाह रे मौज फकीरानी વાહ વાહ રે મોજ ફકીરાની વાહ વાહ રે મોજ ફકીરાની ભગવાનના ભક્તો નિરંતર આનંદમાં જ રહે છે, કારણ કે ભગવાનનું એક સ્વરૂપ છે આનંદ. ભાગવતના પ્રથમ શ્લોકમાં જ કીધું સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનનું સ્વરૂપ કેવું છે? સચ્ચિત અને આનંદ સ્વરૂપ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જીવ પરમાત્માના સાનિધ્યમાં જાય તો એને આનંદની પ્રાપ્તિ થઈ જાય છે, એને આનંદ પ્રાપ્ત થાય છે. વિવાહની તૈયારી કરી રહ્યા હતા. આ ભીષ્મક રાજાને 5 પુત્રો હતા અને એક દીકરી હતી. એ 5 દીકરાઓના નામ છે રૂકમત, રૂકમબાહુ, રૂકમદેશ, રૂકમાલી અને રૂકમી. રૂકમી સૌથી મોટો છે. ભીષ્મક રાજાની કન્યાનું નામ છે રૂક્ષ્મણી, જે લક્ષ્મી સ્વરૂપા છે. ઘણા પૂછા કરે કે ભગવાનનો એક વિવાહ રાધાજી સાથે થયેલો, રાધાજીનું ચરિત્ર શું છે, રાધાજીની કથા શું છે, રાધાજી કોણ હતા? હમણાં થોડા સમય પહેલા સંતો સાથે આ વિષય ઉપર ચર્ચા થયેલી અને સંતોનું કેવું થયેલું કે રાધાજી અને રૂક્ષ્મણી બે એક છે. રાધાજી અને રૂક્ષ્મણીમાં કોઈ તફાવત નથી. કોઈ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડની, દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડની. એવી દુર્જીની
વાજી ખાધી રાજા રણ છોડજી વિદુરજીની વાજી ખાધી રાજા રણ છોડજી દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડજી દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડજી મીરાબાઈના ઝેર પીતા રાજા રણ છોડજી મીરાબાઈના ઝેર પીતા રાજા રણ છોડજી દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડજી દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડજી ભગવાનના વિવાહની કથા ચાલુ છે. રૂક્ષ્મણી છે એ લક્ષ્મી સ્વરૂપા છે. રૂક્ષ્મણીજીના મોટા ભાઈ રૂક્મીએ રૂક્ષ્મણીજીના વિવાહ શિશુપાલ સાથે નક્કી કરી નાખ્યા. શિશુપાલ દુરાચારી છે, અધર્મી છે, વ્યસની છે. મેં કથામાં કહેલું, અત્યારના માતા પિતા ખાસ ધ્યાન આપે, પોતાની દીકરીનો હાથ ક્યારે પણ કોઈ વ્યસની વ્યક્તિના હાથમાં સોંપતા નહીં. ભીષ્મક રાજાની ઈચ્છા નથી કે પોતાની કન્યાનો વિવાહ શિશુપાલ સાથે થાય. ભીષ્મક રાજાની એવી ઈચ્છા છે કે એમની કન્યાનો વિવાહ ભગવાન શ્રી કૃષ્ણ સાથે થાય. નારદજીનું અહીં કને આગમન થયું અને નારદજીએ રૂક્ષ્મણી દેવી સમક્ષ ભગવાનના ગુણગાન ગાયા. ભગવાન શ્રી કૃષ્ણનું દિવ્ય ચરિત્ર સંભળાવ્યું. ભગવાનની કથા, ભગવાનનું ચરિત્ર સાંભળવાથી જીવના મનમાં, જીવના હૃદયમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગે. નારદજી પાસેથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની વાતો સાંભળી અને રૂક્ષ્મણીજીના હૃદયમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રીતિ જાગી છે, પ્રેમ જાગ્યો છે. અને રૂક્ષ્મણીજી મનોમન ભગવાન શ્રી કૃષ્ણને વરી ચૂક્યા છે. આ બાજુ રૂક્મીએ રૂક્ષ્મણીજીનો વિવાહ શિશુપાલ સાથે નક્કી કરી નાખ્યો. બહુ અદ્ભુત કથા છે. ધીરે ધીરે લગ્નનો વિવાહનો સમય નજીક આવે છે. રૂક્ષ્મણી દેવી ચિંતિત થયા છે. માતાએ જોયું તો રૂક્ષ્મણી ચિંતિત છે, શોકમગ્ન છે. માતાએ પૂછા કરી, બેટા શા માટે દુખી છે? તને શેની ચિંતા કોરી ખાય છે? રૂક્ષ્મણી જે કહે છે કે માં, ભાઈએ મારો વિવાહ શિશુપાલ સાથે નક્કી કર્યો છે. જ્યારે હું મનોમન ભગવાન શ્રી કૃષ્ણને વરી ચૂકી છું. મારે શિશુપાલ સાથે વિવાહ કરવા નથી, મારે ભગવાન શ્રી કૃષ્ણની સાથે વિવાહ કરવા છે. માતા કહે છે કે બેટા, મારી અને તારા પિતાની પણ એવી જ ઈચ્છા છે કે તારા વિવાહ ભગવાન કૃષ્ણ સાથે થાય, શિશુપાલ સાથે નહીં. પણ શું કરીએ, રૂકમી પાસે અમારું કંઈ ચાલતું નથી. ઘણા એવા સંતાનો છે જેમની આગળ મા બાપનું કઈ નથી ચાલતું. ઘણા એવા સંતાનો છે કે જેમને મા બાપ પગે લાગે કે હવે તારી ભલાઈ અમને જીવા દે.
તને જન્મ આપ્યો એ મારી ભૂલ. ઘણા સંતાનો એવા છે રૂકમી જેવા. આ કરુણતા છે. માતા અને પિતાએ રૂક્ષ્મણી દેવીને રજા આપી છે, બેટા તારાથી જે કંઈ પ્રયત્નો થાય કર. તું સુખી તો અમે સુખી, તું રાજી તો અમે રાજી. અમારી પણ એવી જ ઈચ્છા છે. કે તારા વિવાહ ભગવાન શ્રી કૃષ્ણ સાથે થાય. ઘણા દુષ્ટ બુદ્ધિના મનુષ્યો ભગવાનના આ વિવાહને લઈ અને ભગવાન પ્રત્યે આંગળી ઉઠાવે. કે ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભાગીને લગ્ન કરેલા. ઘણા દુષ્ટ બુદ્ધિના મનુષ્યો આ પ્રમાણે ભગવાનના ચરિત્ર ઉપર આંગળી ઉઠાવે છે. તો એક વખત ભાગવતજીનું પાનું ખોલીને વાંચો, એમાં સ્પષ્ટ લખ્યું છે કે રૂક્ષ્મણી દેવીએ માતા પિતાની રજા લઈ, માતા પિતાની આજ્ઞા લઈ અને એમના જે કુળગોર હતા, એમના જે મહારાજ હતા સુદેવ નામના બ્રાહ્મણ, એ બ્રાહ્મણને બોલાવ્યા છે. અને પછી રૂક્ષ્મણીજીએ એક પત્ર લખ્યો છે અને એ પત્રમાં ભગવાન શ્રી કૃષ્ણને ઉદ્દેશીને પ્રાર્થના કરી કે હે ત્રિભુવન સુંદર, રૂક્ષ્મણીજી કને ભગવાનને કહ્યું છે કે આપના જેવું ભુવનમાં બીજું કોઈ સુંદર નથી. મેં આપને ક્યારે જોયા નથી. રૂક્ષ્મણીજીએ ક્યારે ભગવાનને જોયા નથી, પણ આપના વિશે ઘણું બધું સાંભળ્યું છે. આપની કથાઓ સાંભળી સાંભળી, આપના યશોગાનને સાંભળી સાંભળી મારું મન, મારું ચિત્ત મેં આપને સોંપી દીધું છે. કરસયતિ ઇતિ કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણ બધાના ચિત્તને પોતાની તરફ ખેંચે છે, આકર્ષે છે. એક વખત ભાવ ભરી દ્રષ્ટિ ભગવાનની સમક્ષ થઈ જાય પછી એ દ્રષ્ટિ ભગવાનની સામેથી જીવ હટાવી શકતો નથી. એક વખત રામાનુજાચાર્યજી જગન્નાથ ભગવાનની યાત્રાના દર્શન માટે ગયા જગન્નાથપુરીમાં. ત્યાં કને એમણે કોઈ જગ્યાએ જોયું તો એક ભીડ લાગેલી હતી. ભગવાનની યાત્રાના રથયાત્રાના દર્શન માટે તો ઘણા બધા ભાવિક ભક્તો આવે, પણ રથયાત્રાથી થોડે દૂર એક જગ્યાએ થોડી ભીડ હતી. રામાનુજાચાર્યએ પોતાના શિષ્યોને કહ્યું કે જરાક તપાસ કરો, આ અહીંયા બાજુમાં શેની ભીડ છે? આ બધા ભગવાનની રથયાત્રા છોડીને શેને જુએ છે? શિષ્યોએ તપાસ કરી તો ત્યાં કને એક ભાઈ હતા. એ વ્યક્તિ પોતાની પત્નીમાં ખૂબ આસક્ત હતા અને ભાઈનો એવો નિયમ હતો કે પોતાની પત્નીની સામું જ જોવું. એ પોતાની પત્નીથી જરા પણ દ્રષ્ટિ હટાવતા જ નહીં. હવે એમની પત્નીને રથયાત્રાના દર્શન કરવાની ઈચ્છા થઈ, એટલે એમના પત્ની તો રથયાત્રાના દર્શન કરે, પણ એ જે ભાઈ છે એની પત્નીના જ દર્શન કરે છે. આંખ હટાવતા જ નથી, દ્રષ્ટિ હટાવતા જ નથી પોતાની પત્ની ઉપર. શિષ્યોએ આવીને રામાનુજાચાર્યજીને વાત કરી કે ત્યાં કને કોઈ એની પત્નીનો પ્રેમી છે, જેની પત્નીને ખૂબ પ્રેમ કરે છે, સ્નેહ કરે છે, અને એને એવો નિયમ છે કે એની પત્ની સિવાય બીજું કઈ જોવું જ નહીં. એની પત્ની સામું જોવે છે, બીજા બધા આ દ્રશ્ય જોવા માટે ટોળે વળ્યા છે. જગતને તો તમાશા સિવાય બીજું કઈ જોતું નથી. તમાશો જોવા માટે બહુ જલ્દી ભીડ લાગી જાય. રામાનુજાચાર્ય જઈ કને આવ્યા અને પેલા વ્યક્તિને પૂછા કરી કે તમે તમારી પત્નીમાં એવું તે શું જોઈ ગયા છો, એવા તે શું મોહ પામ્યા છો કે એમના સિવાય બીજું કઈ જોતા જ નથી? એટલે ભાઈએ કહ્યું કે મને છે ને મારી પત્નીની આંખો બહુ ગમે છે. એના જેટલી સુંદર આંખો આ જગતમાં બીજે ક્યાંય નથી. એ આંખોને હું જોઉં છું. ભગવાન કહે તારી પત્નીની આંખો કરતા પણ સુંદર આંખો આ જગતમાં છે. પેલો વ્યક્તિ હોય જ ના શકે. છે હું તને બતાવું તો કહે કે હું એ આંખોનો દીવાનો બની જઈશ. રામાનુજાચાર્ય કે ચાલ મારી સાથે.
પોતાના આશ્રમમાં વ્યક્તિને લઈ આવ્યા, પોતાના પૂજાના ખંડમાં લઈ ગયા અને પોતે જે ઠાકુરજીની પૂજા કરતા હતા એ ઠાકુરજીની મૂર્તિના દર્શન કરાવ્યા. અને રામાનુજાચાર્ય મહારાજે કહ્યું, આ જો તારી પત્નીની આંખો કરતા પણ મારા ઠાકુરજીની આંખો બહુ સુંદર છે. એક વખત ભાવપૂર્ણ રીતે તું એમની સામે દ્રષ્ટિ કર. અને એ વ્યક્તિએ ભગવાનની સામે દ્રષ્ટિ કરી અને એ પછી પોતાની પત્નીનો દીવાનો માણસ કૃષ્ણનો દીવાનો બની ગયો. સંસાર છોડી દીધો, સંન્યાસ લઈ લીધો અને આગળ જતા એ મહાન સંત ધનુરાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા. સંતોનું કર્મ આ છે મારા જીવ માત્ર ને આસક્તિ તો હોય જ. આસક્તિથી આપણે કોઈ છૂટી શકવાના નથી, પણ સંતો છે ને એ આપણી આસક્તિને થોડીક ડાયવર્ટ કરી આપે. આપણી સંસારની જે આસક્તિ છે, જે સંસારમાં લાગેલી છે, એ આસક્તિને સંસારમાંથી હટાવી અને સંતો એ આસક્તિને ભગવાનના ચરણોમાં જોડી આપે છે. આસક્તિથી કોઈ છૂટી શકતું નથી. પણ રૂક્ષ્મણી દેવી પણ ભગવાન શ્રી કૃષ્ણમાં આસક્ત થયા. ભગવાનને ઉદ્દેશીને પત્ર લખ્યો. બધી વિગતવાર લખી છે કે આ દિવસે મારા લગ્ન છે, લગ્ન સમયે અમારે ત્યાં એવો રિવાજ છે કે ભવાની માતાના મંદિરે દર્શન કરવા માટે જવું. આપ તે સમયે મારું હરણ કરી શકો, નહીં તો પછી રૂકમીના શિશુપાલના અંગ રક્ષકો છે એમની વચ્ચે તમે પછી મને બીજી વખત બીજે ક્યાંય પણ પ્રાપ્ત નહીં કરી શકો. બધી જ વિગત એ પત્રમાં લખી અને સુદેવ નામક બ્રાહ્મણ દેવતાને દ્વારિકા નગરી માટે રવાના કર્યા. એ સુદેવ બ્રાહ્મણનું દ્વારિકા નગરીમાં આગમન થયું. ભગવાને એનો સત્કાર કર્યો, પૂજા કરી. વિપ્રાન સ્વલાભ સંતુષ્ટાન સાધુન ભૂત સુરતમાન નિરહંકારિણઃ શાંતાન મસ્યે શિરસા સકૃત. એ શાંત સ્વભાવના બ્રાહ્મણને ભગવાને વંદન કર્યા. પછી આવવાનું પ્રયોજન પૂછ્યું એટલે બ્રાહ્મણે એ ચિઠ્ઠી ભગવાનના હાથમાં આપી. ભગવાને એ ચિઠ્ઠી વાંચી. ભગવાને પણ પોતાના વડીલોની આજ્ઞા વિરુદ્ધ આ લગ્ન નથી કર્યા. ભગવાને તરત જ બલરામભાઈને બોલાવ્યા. આ ચિઠ્ઠી અંગે ચર્ચા કરી. ભગવાન કૃષ્ણ કહે, મોટા ભાઈ સમય બહુ ઓછો છે, હું વિદર્ભ દેશ માટે નીકળું છું, તમે પણ પાછળથી સૈન્ય લઈને ત્યાં કને આવી પહોંચજો. અને ભગવાન શ્રી કૃષ્ણ એ સુદેવ બ્રાહ્મણની સાથે વિદર્ભ નગરી માટે રવાના થયા. પ્રાતઃ કાલે વહેલા ભગવાન વિદર્ભ નગરીમાં આવી પહોંચ્યા છે. નગરની બહાર ભગવાન એક જગ્યાએ પોતાના રથને ઉભો રાખે અને બ્રાહ્મણને નગરમાં મોકલે છે. આ બાજુ રૂક્ષ્મણી દેવી પોતાની કુળદેવીની ઉપાસના કરે. માતાજીને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે માં, હું લગ્ન કરીશ તો શ્રી કૃષ્ણ સાથે જ, નહીતર આ દેહનો ત્યાગ કરીશ. એ બ્રાહ્મણે સંદેશો ભગવાનને આપ્યો હશે કે નહીં, ભગવાન એ સંદેશો વાંચીને મને લેવા માટે આવશે કે નહીં, હે માં, મારા મનમાં ઘણા બધા પ્રશ્નો છે, આપ કૃપા કરજો. આવી માતાજીને પ્રાર્થના કરે. તે જ સમયે સુદેવ બ્રાહ્મણ રૂક્ષ્મણી દેવી પાસે આવ્યા છે. પૂછા કરી છે ભગવાનને સંદેશો સંભળાવ્યો કે નહીં. સુદેવ બ્રાહ્મણ કહે છે, હા માં, સંદેશો સંભળાવ્યો. શું કહ્યું, ભગવાન અહીં કને આવશે કે નહીં? સુદેવ બ્રાહ્મણ કે ભગવાન આવશે કે નહીં છોડો, ભગવાન રાહ જોઈને ઊભા છે, અહીં કને આવી ગયા. રૂક્ષ્મણી દેવી બહુ રાજી થયા છે. પછી જે પ્રમાણે બધી જ વાતો નક્કી થયેલી, પોતાના કુળના રિવાજ પ્રમાણે રૂક્ષ્મણી દેવી પોતાની સખીઓ સાથે ભવાની માતાની પૂજા કરવા માટે જાય. રામાયણમાં પણ ભગવતી સીતા દેવી ભગવાન રામની પ્રાપ્તિ માટે થઈ માં દુર્ગાની પૂજા કરે છે.
વ્રજની અંદર બધી જ વજરાંગનાઓ ગોપીઓ પણ ભગવાન શ્રી કૃષ્ણને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે થઈ કાત્યાયની માતાની પૂજા કરે છે. દરેક સ્ત્રીઓએ પોતાના જીવનને સફળ સુંદર બનાવવા માટે થઈ કુળદેવીની આરાધના કરવી જોઈએ, માતાજીની ઉપાસના કરવી જોઈએ, જગદંબાનું આરાધન કરવું જોઈએ. માં તો માં છે ભાઈ. ऐगिरि नंदिनी नंदिति मेदिनी विश्व विनोदिनी नंदिनुते गिरि भगवती हे शिशिकंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुरमर्दिनी रम्यकपर्दिनी शैलसुते. जगतगुरु शंकराचार्यજીએ માતાજીની સ્તુતિ કરી. આજે વૃક્ષમણી દેવી પણ માતાજીના મંદિરે આવે, માં ભગવતીની સ્તુતિ કરે છે, માને પ્રાર્થના કરે છે કે હે ભગવતી મારી મનોકામનાને પૂરી કરજો. સુરવર વરસિની સુરધર ધરસિની સુરમુખ મરસિની હરસસે त्रिभुवन मोसिनी शंकर दोसिनी दिल्ली मोसिनी गोसरे धन धनी रोसिनी दिति सुसरोसिनी दुर्मन सोसिनी सिंधु जुसे जय जय हे महिषासुरमर्दिनी रम्यकपर्दिनी शैलसुते. नंदिनी नंदिनी मेदिनी विश्व विनोदिनी नंदिनी गिरिवर विंध्य शिरोदिनी वासिनी विष्णु विलासिनी शनदे भगवती हे शिशिकंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुरमर्दिनी रम्यकपर्दिनी शैलसुते. जय जय हे महिषासुरमर्दिनी रम्यकपर्दिनी शैलसुते. આપણે પણ તાળીઓના તાલથી માની સ્તુતિમાં જોડાઈએ. આપણા સૌ ઉપર માની કૃપા ઉતરે. ऐशखंड विखंडित रुंड विखंडित तुंड गजाधिपते विभिगज गंड विदारण दंड पराक्रम कुंड मेघाधिपते निज भुज दंड निपातित खंड विपातित मुंड पटाधिपते जय जय हे महिषासुरमर्दिनी रम्यकपर्दिनी शैलसुते. गिरिवर विंध्य शिरोदिनी विष्णु विलासिनी शनदे भगवती हे शिशिकंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुरमर्दिनी रम्यकपर्दिनी शैलसुते.
રઘુવર વીર વરા ભયદાય કરે ત્રિભુવન મસ્તક શૂલ વિરોધિ શિરોધિ પિતામલ શૂલ કરે તારવ દુંદુભિનાદ મહો કરી દિગ્મ કરે જય 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 મહિષાસુરમર્દિની રમ્ય પરમિની ગિરિ નંદિની નંદિની મેદિની વિશ્વ વિનોદિની નંદિની ગિરિવર વિંધ્ય શિરોધિની વાસિની વિષ્ણુ વિલાસિની વિષ્ણુતે ભગવતી શિશિકંદ કુટુંબિની ભૂરિ કુટુંબિની ભૂરિ જય જય હે મહિષાસુરમર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે યા સર્વભૂતેષુ જગરાય રૂપે સંસ્થિતા નમસ્તે નમસ્તે નમો રૂક્ષ્મણી દેવી માં ભગવતીની સ્તુતિ કરે હે ભગવતી અમારી મનોકામનાને પૂર્ણ કરજો માતાજીની પૂજા કરી માને પ્રાર્થના કરી અને રૂક્ષ્મણી દેવી ભવાની માતાના મંદિરથી બહાર આવ્યા સામે દોર ઉભા ઉભા ભગવાન રૂક્ષ્મણી દેવીની પ્રતીક્ષા કરી રહ્યા છે જેવા રૂક્ષ્મણી દેવી મંદિરની બહાર આવ્યા ભગવાને પોતાનો રથ દોડાવ્યો ધૂળની ડમરીઓ ઉડવા લાગી ત્યાં કને જે સિપાહીઓ સૈનિકો રૂક્ષ્મણી દેવીની રક્ષા કરતા હતા એ બધાને કઈ દેખાયું નહીં બધા વિસ્મિત થઈ ગયા અત્યારે આવું વંટોળિયું ક્યાંથી આવ્યું બધા વિચાર કરતા રહી ગયા ના બાજુ ભગવાન શ્રી કૃષ્ણ રથ લઈને આવ્યા રૂક્ષ્મણી દેવીનો હાથ પકડ્યો રથમાં બેસાડ્યા અને ભગવાને રથને દોડાવી દીધો છે ભગવાને રૂક્ષ્મણી દેવીનું હરણ કર્યું શિશુપાલ દંતવક્ર રૂક્મી આદિ બધા જ દેવ પછી ભગવાનની પાછળ દોડ્યા ભગવાનની પાછળ પોતાના બાણોથી ભગવાન ઉપર પ્રહાર કરવા લાગ્યા ભગવાને એવી લીલા કરી કે ભગવાનની પાછળ આ બધા દેવ ઘોડા લઈને દોડેલા ને ઘોડા ભગવાનની પાછળ દોડતા હતા ભગવાન લીલા કરી એટલે ઘોડા બધા પાછા પકડે પાછળ જવા લાગ્યા પાછળ ભાગવા લાગ્યા ભગવાન દૂર દૂર રથને ભગાડી ગયા રૂક્મી પણ પછી રથ ઉપર સવાર થયો અને ભગવાન શ્રી કૃષ્ણને રૂક્ષ્મણીજીને પકડવા માટે થઈ પાછળ પડ્યો અંતે એક જગ્યાએ એ રૂક્મી ભગવાન શ્રી કૃષ્ણના રથની પાસે પહોંચી ગયો રૂક્મીએ ભગવાનના રથને થોભાવ્યો પછી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્મી બંને વચ્ચે યુદ્ધ થઈ હવે ભગવાન શ્રી કૃષ્ણ ધારે તો રૂક્મીને મારી શકે હવે એમના ધર્મપત્નીનો ભાઈ થાય રૂક્મી ભગવાનનો હાડો થાય પત્નીને રાજી રાખવા એટલે ભાઈ શાળાને બહુ હેરાન કરાય નહીં ભગવાનને વિચાર કર્યો કે આ શાળાને તો મારી તો આ રૂક્ષ્મણી દેવી નારાજ થઈ જાય એટલે પછી ભગવાને નક્કી કરી રૂક્મીને ભગવાન મારતા નથી પણ એના માથાનું મુંડન કરી નાખ્યું એની મૂછો બધી કાપી નાખી અને એને અપમાનિત કર્યો બરોબર એ જ ક્ષણે બલરામભાઈ આવ્યા બલરામભાઈએ ભગવાન કૃષ્ણને ઠપકો આપ્યો કે આ રૂક્મી આપણો સગો છે એની આરે થોડું આવું કરાય એનું તે અપમાન કર્યું સારું નથી કર્યું લાલા
ભગવાન કૃષ્ણ કહે છે કે સોરી મોટા ભાઈ. પછી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમી બંને વચ્ચે સમાધાન કરાવે. અને જે ઉગ્ર વાતાવરણ થયેલું બધું શાંત થઈ ગયું. ભગવાન શ્રી કૃષ્ણ છે ને રૂક્ષ્મણી દેવીને લઈ ભાવનગરની સમીપે સમુદ્ર કિનારે ભવાની માતાનું મંદિર છે ત્યાંથી રવાના થયેલા. એ ભવાની માતાના મંદિરે રૂક્ષ્મણી દેવી માતાજીની પૂજા કરતા હતા. ત્યાંથી ભગવાન રથ બગાડ્યો. રથને ક્યાં લઈ આવ્યા ખબર છે? આપણા કચ્છમાં લઈ આવ્યા એ રથને. ગણેશભાઈ એ કચ્છમાં રથને લઈ આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ રૂક્ષ્મણીના ભાઈ રૂકમીનું આ પ્રકારે અપમાન કર્યું. એટલે ભાઈનું અપમાન બેન સહન કરી શકે નહીં. એટલે રૂક્ષ્મણી દેવી રડ્યા. અને રૂક્ષ્મણી દેવી રડ્યા એટલે રૂક્ષ્મણી દેવીની આંખોમાંથી અશ્રુની ધારા વહી. અને એ અશ્રુઓમાંથી એક નદી બની ગઈ. અને એ નદીનું નામ પડ્યું રૂકમાવતી. આજે પણ કચ્છમાં માંડવી તાલુકામાં એ રૂકમાવતી નદી છે, નદી આવેલી છે. અત્યારે હમણાં અધિક મહિનો આવશે, આવે એ મહિનો. ગયા અધિક મહિનામાં અમારી ત્યાં કને કથા હતી રૂકમાવતી નદીના કિનારે. એ મારા બીજી જ કથા હતી. અને ભાગ્યો કે બીજી કથા ત્યાં કને રૂકમાવતી નદીના કિનારે. એ નદીની અંદર જતી કથા. આમ તો મંડપ જ ત્યાં જ બાંધેલો. ત્યાં કને ભગવાનના ગુણગાન ગાવાનો અવસર છે, એ અવસર પ્રદાન થયેલો. અને ત્યાં કને મને આ વાતની જાણ થઈ. રૂકમાવતી નદી આજે પણ એ માંડવી તાલુકામાં આવી છે. હવે એમાં જો કે જલ નથી, પણ જ્યારે વર્ષા ઋતુ આવે ત્યારે જલથી પ્રવાહિત થઈ ઉઠે છે. બલરામ ભાઈએ રૂકમીને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે સમાધાન કરાવ્યું. ભગવાન શ્રી કૃષ્ણએ રૂક્ષ્મણી દેવીનું હરણ કર્યું. અને ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી દેવીનું હરણ કરીને ભગાડી જતા હતા. તે સમયે રૂકમીએ એવો સંકલ્પ કરેલો કે જ્યાં સુધી હું મારી બેન રૂક્ષ્મણીને પાછી નહીં લઈ આવું ત્યાં સુધી આ નગરની અંદર પાછો આવીશ નહીં. પણ હવે સમાધાન થઈ ગયું એટલે રૂક્ષ્મણી દેવીને પોતે પાછા લાવી શકતો નથી. અને એનો સંકલ્પ હતો પાછો હું નગરમાં પણ જઈશ નહીં. એટલે પછી એ રૂકમી પોતાના નગરમાં પાછો જતો નથી. અને મહારાષ્ટ્રની સમીપે પોતાનું એક નવું રાજ્ય વસાવે છે. ભોજકટ નામના શહેરની રચના કરે. અને પછી રૂકમીએ ત્યાં કને વસવાટ કર્યો છે. રૂકમીએ પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહનો સ્વીકાર કર્યો. બલરામ ભાઈએ પણ આશીષ પ્રદાન કર્યા. પછી રૂક્ષ્મણીજીને સાથે લઈ ભગવાન શ્રી કૃષ્ણજીએ દ્વારિકા નગરીમાં પ્રવેશ કર્યો. અને